આચાર્ય દેવશ્રી દેવચંદ્ર સુરીજી શિષ્ય પરિવાર સાથે વિચરતા વિચરતા નાગપુર પહોંચ્યા. નાગપુરના જૈન સંઘે તેમનું આદરભાવથી સ્વાગત કર્યું. આચાર્ય દેવે ધર્મનો ઉપદેશ આપીને સહુજનોના મન આનંદિત કર્યા. રોજે રોજ આચાર્ય દેવ ધર્મનો ઉપદેશ આપે છે. નાગપુરના જૈન સંઘમાં હર્ષના મોજા ઉછળે છે. બીજી બાજુ સોમચંદ્ર મુનિની વિદ્વત્તાની સુવાસ પણ સંઘમાં પ્રસરે છે. આજ નાગપુરમાં ધનદ શેઠ નામના એક ખૂબ મોટા ધનવાન શ્રેષ્ઠી વસતા હતા. યશોદા નામની તેમની ગુણવાન પત્ની હતી. 4 સંસ્કારી પુત્રો હતા. 4 પુત્રોના લગ્ન થઈ ગયા હતા. તે પુત્રોના ઘરમાં પણ પુત્રોનો જન્મ થઈ ગયો હતો. ધનદ શેઠનો પરિવાર એ રીતે ક્રમશઃ વધતો જતો હતો. ધનદ શેઠના ઘરે આવેલો કોઈ અતિથિ ખાલી હાથે પાછો જતો ન હતો. તેઓ સાધુ સંતોની ઉચિત સેવા ભક્તિ કરતા હતા. અનાથ ગરીબોને દયાભાવથી દાન આપતા હતા. પોતાના પૈસાનો તેઓ સદુપયોગ કરતા હતા. તેઓ સમજતા કે આ ધન વૈભવ ચંચળ છે. આજે હોય ને કાલે ના પણ હોય. લાખો રૂપિયાનો તેઓ વેપાર કરતા. લાખો રૂપિયા તેમણે લોકોને ધીરેલા હતા. લાખો રૂપિયાના હીરા મોતી તેમણે જમીનમાં દાટેલા હતા. લાખો રૂપિયાના સોના ચાંદી તેમણે જમીનમાં દાટેલા હતા. ધનદ શેઠ એમ સમજતા, જ્યારે સંકટ આવશે ત્યારે આ દાટેલું ધન કામ લાગશે. કેટલાક વર્ષો પછી ધનદ શેઠને વેપારમાં મોટું નુકસાન થયું. લોકોને ધીરેલા લાખો રૂપિયા ડૂબી ગયા. દરિયામાં ફરતા તેમના વહાણ ખોવાઈ ગયા. યશોદા શેઠાણીએ પોતાના દાગીનાઓ શેઠને આપ્યા. 4 પુત્રવધુઓએ પણ પોતાના દાગીના સસરાને સોંપી દીધા અને કહ્યું, હે પિતા તુલ્ય સસરાજી, આ દાગીનાઓ વેચીને પણ વેપાર ચાલુ રાખજો. ધનદ શેઠે કહ્યું, તમારી આ ઉદારતાથી મને આનંદ થયો, પરંતુ મારે તમારા દાગીનાઓની હમણાં જરૂર નથી. તમારા સાસુના દાગીનાઓની પણ મને જરૂર નથી. આપણી પાસે જમીનમાં દાટેલું અઢળક ધન છે. આપત્તિના સમયે કામ લાગે તે માટે જ મેં જમીનમાં જુદી જુદી જગ્યાએ ધન દાટેલું છે. શેઠની વાત સાંભળીને શેઠાણી અને 4 પુત્રવધુઓ ખૂબ આનંદિત થઈ ગઈ. શેઠે પોતાના 4 પુત્રોને બોલાવીને કહ્યું, સાંભળો, તમને હું જે જગ્યા બતાવું તે જગ્યા ખોદવાની છે અને તેમાંથી ધન અને સંપત્તિના ચરુ બહાર નીકાળવાના છે. શેઠે પુત્રોને જગ્યાઓ બતાવી. પુત્રોએ એક પછી એક જગ્યા ખોદીને ચરુ બહાર કાઢ્યા. દરેક ચરુ ઉપર નારિયેળ મૂકીને માટીથી લીપીને ચરુઓના મોઢા બંધ કરેલા હતા. શેઠ માટીનો લેપ દૂર કરીને નારિયેળ ઉઠાવીને લઈને અંદર હાથ નાખ્યો, પરંતુ તેમના હાથમાં સોનાની લગડીઓના બદલે કોલસાના ટુકડા આવ્યા. બીજો ચરુ ખોલ્યો, તેમાંથી પણ કોલસા જ નીકળ્યા. ત્રીજો, ચોથો, પાંચમો એમ 10 ચરુ ખોલી નાખ્યા. બધાયમાંથી કોલસા જ કોલસા બહાર નીકળ્યા. શેઠે પોતાનું કપાળ કૂટ્યું. બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યા. શેઠાણી, પુત્રો અને પુત્રવધુઓ સૌ રડી પડ્યા. શેઠની બેહોશી દૂર થઈ, પરંતુ તે પણ ધીરજ હારી ગયા ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે પરિવારને કહ્યું, આપણા દુર્ભાગ્યએ તો હદ કરી. જમીનમાં દાટેલું ધન પણ કોલસા થઈ ગયું. મારી ધારણા ખોટી પડી. મેં વિચારેલું હતું કે કદાચ બહારનું ધન જતું રહેશે તો જમીનમાં દાટેલું ધન કામ લાગશે. જ્યારે દુર્ભાગ્યનો ઉદય થાય છે ત્યારે મનુષ્યની બુદ્ધિ બહેર મારી જાય છે. શાસ્ત્ર જ્ઞાન પણ નકામું થઈ જાય છે. ગર્વ પણ ખંડિત થઈ જાય છે. મહાનતા પણ ચાલી જાય છે અને સર્વ મનોરથોના મહેલ કકડભૂસ થઈ જાય છે. દુર્ભાગ્ય રાજાને રંક બનાવી દે છે, અમીરને ફકીર બનાવી દે છે અને મેરુને પણ તૃણ બનાવી દે છે. ધીરે ધીરે શેઠ અને શેઠનો પરિવાર શાંત થાય છે. ઘરની સ્ત્રીઓના દાગીના વેચી વેચીને શેઠ પોતાના વિશાળ પરિવારનું સંચાલન કરે છે. પરંતુ એટલું ધન ક્યાં સુધી ચાલે?
શેઠે પોતાની દુકાનો વેચી નાખી, રહેવાની હવેલી સિવાયના તમામ ઘર વેચી નાખ્યા, છતાં દુર્ભાગ્ય એમનો પીછો છોડતું જ ન હતું. શેઠ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે ઘરના તાંબા પિત્તળના વાસણો પણ તેમને વેચવા પડ્યા. અને એક દિવસ એવો આવી ગયો કે શેઠના પરિવારને 2 સમય પૂરતું ભોજન પણ મળતું નથી. અત્યંત ગરીબીએ શેઠને ઘેરી લીધા. એ જ અરસામાં આચાર્ય દેવ શ્રી દેવચંદ્ર સુરીજી નાગપુરમાં પધાર્યા હતા. એક દિવસ સોમચંદ્ર મુનિ ગોચરી લેવા નીકળ્યા હતા. તેમની સાથે વીરચંદ્ર નામના મુનિરાજ પણ હતા. બંને મુનિરાજે ધનદ શેઠની હવેલીમાં ગોચરી માટે પ્રવેશ કર્યો. હવેલીની ઓસરીમાં જ શેઠ અને તેમનો દીનહીન પરિવાર બેઠો હતો અને લોટ તથા પાણીમાં મીઠું નાખીને બનાવેલી રાબ પીતો હતો. વીરચંદ્ર મુનિની પાછળ સોમચંદ્ર મુનિ ઊભા હતા. તેમણે શેઠની હવેલીમાં ચારે બાજુ જોયું. એ જે શેઠ રાબ પીતા હતા તે રાબ પણ જોઈ રહ્યા. સોમચંદ્ર મુનિને આશ્ચર્ય થયું. તેમણે ખૂબ ધીમા અવાજે વીરચંદ્ર મુનિને કહ્યું, હે પૂજ્ય, આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં નિર્ધન મનુષ્યની જેમ રાબ કેમ પીએ છે? આ તો રાજાની જેમ 32 શાક અને 33 મીઠાઈઓ ખાઈ શકે તેવા છે. વીરચંદ્ર મુનિવરે કહ્યું, મુનિવર, તમે હંમેશા શ્રીમંતોના ઘરોમાંથી મીઠાઈઓ લાવો છો, એટલે તમને નિર્ધન માણસની સ્થિતિ ક્યાંથી ખબર હોય? જો તમે ક્યારેક દુઃખી નિર્ધન શ્રાવકોના ઘરેથી ગોચરીએ જાઓ તો એમની સ્થિતિનું તમને ભાન થાય. સોમચંદ્ર મુનિએ કહ્યું, હે મહાત્મન, તમે આ શ્રેષ્ઠીને નિર્ધન કહો છો? ઘરના પેલા ખૂણામાં તો સોના ચાંદીનો અને સોનામોહરનો ઢગલો પડેલો હું જોઉં છું. વીરચંદ્ર મુનિએ આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં છે એ સોના મોહરોનો ઢગલો? સોમચંદ્ર મુનિએ ઇશારાથી ઢગલો બતાવ્યો. વીરચંદ્ર મુનિએ તેજથી ઝગમગતો એ ઢગલો જોયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ધનદ શેઠ એ 2 મુનિરાજોની પાસે જ ઊભા હતા. તેમણે વીરચંદ્ર મુનિને પૂછ્યું, હે ગુરુદેવ, આ બાલ મુનિરાજ શું કહી રહ્યા છે? વીરચંદ્ર મુનિએ કહ્યું, એ તો સહજ સ્વાભાવિક વાત હતી. પરંતુ ધનદ શેઠ આમ વાત જતી કરે એવા ન હતા. એમના કાને સોનામહોર શબ્દ પડી ગયો. તેમણે આગ્રહપૂર્વક મુનિરાજને કહ્યું, ગુરુદેવ, આપ દયા કરો, વાતને ટાળો નહીં. મારા કાને થોડા શબ્દો તો પડેલા જ છે. આપ કહેશો તો મારા ઉપર મોટો ઉપકાર થશે. વીરચંદ્ર મુનિવરે કહ્યું, આ બાળ મુનિએ તમારી હવેલીના પેલા ખૂણામાં સોના મોહરોનો ઢગલો જોયો. એને કહ્યું, આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં મીઠાની રાબ કેમ પીએ છે? ધનદ શેઠ ચમકી ઉઠ્યા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે 2 હાથે વીરચંદ્ર મુનિને પકડીને ઢંઢોળી નાખ્યા. આજીજી કરતા તેઓ બોલ્યા, પ્રભુ, ક્યાં છે એ સોના મહોરોનો ઢગલો? ક્યાં જોયો તમે? ભગવંત, સાચે જ એ સોના મહોરો હતી, પરંતુ મારા પ્રબળ દુર્ભાગ્યથી એ સોના મહોરો અને સોનું ચાંદી એ કોલસા બની ગયા હતા અને મેં એ કોલસાના ઢગલાને ઘરના એક ખૂણામાં મૂકી રાખ્યો હતો. શેઠ, તમારા એ ઢગલા પર અમારા બાળ મુનિ સોમચંદ્રની દ્રષ્ટિ પડી અને કોલસા પાછા સોના મોહર બની ગયા. ધનદ શેઠે સોમચંદ્ર મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, હે ભગવંત, આપના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી મારી કોલસા બની ગયેલી સોના મહોરો પુનઃ સોના મહોરો બની ગઈ. આપે મને ઘોર નિર્ધનતાના કૂવામાંથી બહાર નીકાળ્યો. હવે આપ મારા ઉપર બીજી કૃપા કરો. એ સોના મહોરોના ઢગલા ઉપર આપ હાથ મૂકીને પધારો, જેથી આપના અહીંથી ગયા પછી એ સોના મહોરો પાછી કોલસા ન બની જાય. ધનદ શેઠની વિનંતીથી સોમચંદ્ર મુનિએ સોના મહોરોના ઢગલા પર હાથ મૂક્યો. ધનદ શેઠે મુનિરાજોના દેખતા જ એ સોના મહોરો તિજોરીમાં મૂકી. વારંવાર ધનદ શેઠે સોમચંદ્ર મુનિનો ઉપકાર માન્યો. મુનિવરોએ ભિક્ષા લીધી અને ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠ પણ મુનિરાજોની પાછળ પાછળ ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠના મનમાં એક શુભ વિચાર જાગ્યો હતો.
એ શુભ વિચારને અમલમાં મૂકવા માટે તેઓ ઉપાશ્રય જતા હતા. ઉપાશ્રય પહોંચીને ધનદ શેઠે આચાર્ય દેવને વંદના કરી. તેણે ગદગદ સ્વરે કહ્યું, ગુરુદેવ, આપના શિષ્ય સોમચંદ્ર મુનિના પુણ્ય પ્રભાવથી કોલસા બની ગયેલી મારી સોના મહોરો ફરીથી સોના મહોરો બની ગઈ છે. આપના શિષ્યના પ્રભાવનું જ આ ફળ છે, માટે એ સુવર્ણ આપનું છે, અને તેથી કરીને તમે આજ્ઞા કરો કે હું એ સુવર્ણનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરું. ધનદ શેઠની કેવી મહાનતા, ધનદ શેઠની કેવી નીતિમત્તા! જેમના પ્રભાવથી ધન મળ્યું એમના ચરણે ધરી દીધું. ન કર્યો પોતાની દરિદ્રતાનો વિચાર, ન કર્યો પોતાના સુખ વૈભવનો વિચાર. આચાર્ય દેવે કહ્યું, શ્રેષ્ઠી, જો તમારી આવી જ ઈચ્છા છે તો તમે શ્રી મહાવીર સ્વામીનું એક દેવ વિમાન જેવું દેરાસર બંધાવી દો. ધનદ શેઠે આચાર્ય દેવની આજ્ઞા શિરોધાર્ય કરી. તુરત જ દેરાસર બંધાવવાની તૈયારીઓ કરી. તેમણે આચાર્ય દેવને વિનંતી કરી, હે ગુરુદેવ, આ દેરાસરમાં પ્રભુ મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા આપના જ કર કમલો દ્વારા થવી જોઈએ, અને ત્યાં સુધી તમે શિષ્ય પરિવાર સાથે અહીં જ બિરાજો. એક બાજુ દેરાસર બનવા લાગ્યું, બીજી બાજુ ધનદ શેઠનો ધંધો પણ ધમધોકાર ચાલવા માંડ્યો. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે ધનદ શેઠે વેપારમાં લાખો રૂપિયા કમાઈ લીધા હતા. તેમણે પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ કર્યો. આચાર્ય ભગવંતે સારા મુહૂર્તમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા કરાવીને નાગપુરથી વિહાર કર્યો. વિચરતા વિચરતા તેઓ પાટણ પધાર્યા.